નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગાલા સ્વાધ્યાય પોથીમાં સેમ 1માં યુનિટ 1 Q4 ક્વેશ્ચન. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું. પહેલો પેરેગ્રાફ વાંચી જાઓ અને એના ઉપરથી આપણે ફકરાના જવાબ લખીશું. ચાલો, શું છે? હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ? તો લખો મિસ્ટર પરમાર, ઇંગ્લિશ ટીચર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ. બીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? તો લખો ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. બીજું, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? તો લખો મિસ્ટર બ્રાઇટ લેફ્ટ of Parmar is the scorer. He keeps the scores of contestant. What is the name of the contestant? The name of the contest is smart student of the school. Who is the expert for the contest? So Mr. Sharma, the principal, is the expert for the contest. Chatu, how many contests are there? So there are 9 contestants. ચલો હવે ABCD લખો. MCQમાં BADCD. પછી લખો છઠ્ઠામાં C, સાતમામાં C, આઠમામાં B. એવી જ રીતે બીજો પેરેગ્રાફ વાંચી જાઓ, એના પ્રશ્નો જવાબ લખીશું. વોટ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ? તો લખો ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હાઉ મચ ટાઈમ વિલ ધ contestants get to answer the question? તો લખો ધ contestants will get maximum 7 seconds to answer the question. ચલો, વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ? તો લખો એમાં C, પછી A અને B. ચાલો, એ જ પ્રમાણે ત્રીજો પેરેગ્રાફ વાંચી જાઓ. લખો હુ ઇઝ ધ ફર્સ્ટ contestant? તો લખો નંદિતા ગોસાઈ ઇઝ ધ ફર્સ્ટ contestant. બીજું, હાઉ મચ ટાઈમ ડીડ નંદિતા ટેક ટુ આન્સર ધ ક્વેશ્ચન? તો લખો નંદિતા ટુક ઓનલી 3 seconds ટુ આન્સર ધ ક્વેશ્ચન. પછી લખો વિકલ્પમાં C અને પાછું C. ચોથો પેરેગ્રાફ વાંચી જાઓ, પ્રશ્નો જવાબ લખીશું એના. વોટ વિલ નંદિતા ગેટ ફોર ઇચ કરેક્ટ આન્સર? તો લખો નંદિતા વિલ ગેટ અ ગિફ્ટ ફોર ઇચ કરેક્ટ આન્સર. બીજું, વોટ વિલ નંદિતા ગેટ ફોર 6 કરેક્ટ આન્સર? તો લખો નંદિતા વિલ ગેટ અ સ્કોલરશીપ ઓફ 200 every month for 6 correct answers. ત્રીજું, હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર? નેમ ધેમ. તો લખો there are 3 helplines. There are Hello Help, Expert Advice and Student Support. હવે MCQમાં લખો C, A, B, B અને B લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પાંચમો પેરેગ્રાફ વાંચી જાઓ, પ્રશ્નો જવાબ લખીશું. whose help does નંદિતા take? તો લખો નંદિતા takes to help her auntie. નંદિતા takes Hello Help. which helpline does નંદિતા use? તો લખો નંદિતા uses Hello Helpline. હવે છઠ્ઠો પ્રશ્નનો જવાબ લખીશું. which game does નંદિતા play? તો લખો નંદિતા plays a hockey. which award has she won? તો લખો she has won the player of the match award. પ્રશ્ન નંબર 2, ટ્રુ ફોલ્સ લખો. ચાલો લખો. પહેલામાં ટ્રુ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ફોલ્સ, ચોથામાં ટ્રુ, પાંચમામાં ફોલ્સ, છઠ્ઠામાં ફોલ્સ, સાતમામાં ટ્રુ, આઠમામાં ફોલ્સ, નવમામાં ફોલ્સ, દસમામાં પણ ફોલ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વ્યાકરણ છે. જોઈને લખી શકો છો. WH વાળા ક્વેશ્ચન છે, જ્યાં નામની નીચે લીટી હોય અહીંયા વુ, વસ્તુની નીચે લીટી હોય ત્યાં વોટ, અને સમયની નીચે લીટી હોય ત્યાં વેન. જોઈને, અને સ્થળની નીચે લીટી હોય ત્યાં વેર. તમે જોઈને વિદ્યાર્થી મિત્રો જવાબ બધા લખી શકો છો. 5-5ના જવાબ આવી રીતે લખી શકો છો. ચાલો હવે ચોથો પ્રશ્ન છે. ગુજરાતી અર્થ લખો. એન્યુઅલ તો કે વાર્ષિક, કન્ટેસ્ટન્ટ તો કે સ્પર્ધક, ડિસ્ટર્બ તો કે હેરાન કરવું, ખલેલ પહોંચાડી, મેક્સિમમ તો કે સૌથી વધુ, સી તો કે દરિયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 લખીશું. ચલો, વિગત ભરવાની છે. આ રીતે તમે વિગત ભરી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે બીજો પ્રશ્ન, એના વિશે આપણે 5 થી 6 વાક્ય લખવાના છે. માય મધર વોઝ બોર્ન ઇન જામનગર. સી પાસ HSC ફ્રોમ શ્રી રતનબાઈ કન્યા વિદ્યાલય. શી કમ્પ્લીટેડ હર BA in 2003. શી started a business of tuition in 2009. She got married with Ilyas Bloch from Junagadh. She has a housewife. છઠ્ઠો પ્રશ્ન પણ છે. પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. ચાલો, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ફ્લાય ઇન્ટુ સ્પેસ? લખો રાકેશ શર્મા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ફ્લાય ઇન્ટુ સ્પેસ. હાઉ મચ ટાઈમ ડીડ રાકેશ શર્મા સ્પેન્ડ ઇન સ્પેસ? તો લખો રાકેશ શર્મા સ્પેન્ટ 7 days, 21 hours and 40 minutes in space. How did the government of India honor Rakesh Sharma? The government of India honor Rakesh Sharma with the Ashok Chakra. Who was Rakesh Sharma? તો લખો એમાં B, astronaut. અને પાંચમું, what was
સોયુઝ T11 તો લખો એમાં સ્પેસ ક્રાફ્ટ. ચલો હવે 7મો પ્રશ્ન છે. રાકેશ શર્મા સાથે વાતચીત છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો રાકેશ શર્મા સાથે વાતચીત આપેલી છે, તમે જોઈને લખી શકો છો. ચાલો હવે પ્રશ્ન નંબર 8 છે. એમાં પણ ABCD વિકલ્પ આપેલા છે. તમે પહેલામાં લખો A, બીજામાં D અને પછી ત્રીજામાં B. પછી લખો ચોથામાં A, પછી C, પછી A, પછી B અને પછી A. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પ્રશ્ન માય સ્કૂલ વિશે પેરેગ્રાફ લખવાનું છે. આ રીતે જોઈને તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું છે. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.